છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નહોતી આવી. એના માટે ગાંધીનગરની અંદર અમે વ્યાયામ શિક્ષકો છેલ્લા 25 દિવસથી સંઘર્ષ કરી રહ્યા છીએ. ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન ઉપર સત્યાગ્રહ છાવણી પર બેઠા છીએ અને 20 દિવસથી સતત અમારી માંગણીને સ્વીકારવામાં ના આવી તે પછી અમારી સાથે એક સંગઠન જોડાણું ક્રીડા ભારતીનું ખૂબ સમર્થન રહ્યું, જેની અંદર વિવેક સર, ચિરાગ સર, મિતેશ સર, રમેશ સર, રશ્મિકાંત સર, આ તમામ આગેવાનો ક્રીડા ભારતીના અમારી સાથે સમર્થનમાં આવ્યા અને તેમના દ્વારા ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર કલેક્ટરશ્રીઓને આવેદન પણ દેવડાવ્યા અને તેમનું ખુલ્લું સમર્થન હતું અને તેમના સમર્થનના કારણે અમને ક્યાંક ને ક્યાંક સરકાર પોઝિટિવ થઈ છે. એમની સરકારશ્રી સાથે બેઠક થઈ, મંત્રી સાહેબશ્રી બેઠક થઈ અને હકારાત્મક એમને જવાબ પણ આપ્યો છે અને ત્યાં સુધી કીધું છે ક્રીડા ભારતીએ કે જો તમારો નિર્ણય હકારાત્મક નહીં આવે તો અમે તમારી સાથે આંદોલનમાં પણ જોડાશું. એટલે ક્રીડા ભારતીનો ક્યાંક ને ક્યાંક બહુ બહોળા પ્રમાણમાં અમારી સાથે સમર્થનમાં છે અને અમે પણ ક્રીડા ભારતી સાથે જોડાયેલા છીએ અને જોડાયેલા રહીશું અને ટૂંક સમયની અંદર અમારો પોઝિટિવ કંઈ નિર્ણય આવે એવું અમે બધા વિચારી રહ્યા છીએ અને મહત્ત્વનો કોઈ જો ફાળો રહ્યો હોય ત્યાર સુધીમાં તો એ ક્રીડા ભારતીનો રહ્યો છે. વિવેક સર હોય, મેં નામ દીધું એમ, રમેશ સર હોય, મિતેશ સર હોય, વિવેક સર હોય, ચિરાગ સર હોય, આ તમામ આગેવાનો ક્રીડા ભારતીના છે. એમનું ફૂલ અમને સમર્થન રહ્યું છે અને આગળના ભવિષ્યમાં પણ સમર્થન રહેશે. એમને સરકારશ્રી સાથે બેઠક પણ કરી છે અને એની અંદર સરકારે તેમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે અને ટૂંક સમયની અંદર એમની સાથે જોડાઈને અને અમારા 2-3 આગેવાનોને સાથે લઈ જાય અને સરકાર અમારો કંઈક હકારાત્મક નિર્ણય લાવશે એવો અમને આશ્વાસન આપેલું છે અને અમને વિશ્વાસ પણ છે સરકાર ઉપર. એટલે ટૂંક સમયમાં અમારો નિર્ણય આવશે એવી અમે રાહ જોઈ રહ્યા છીએ. ધન્યવાદ.